રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બંને જણા પકડાઈ ન જાય તેના માટે બોટલ પરથી સ્ટીકર ઉખાડીને મૂકી ગ્રાહકોને ડિલિવરી કરતા હતા. કોડીન સિરપની 2570 બોટલ, મોબાઈલ, મોપેડ અને રોકડ રકમ ₹7.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તાજેતરમાં જ પોલીસે યાકુતપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી નશાયુક્ત કોડીન સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં નશાયુક્ત કફ સિરપનું છુપી રીતે વેચાણ થતું હોય છે. તેના પર એસઓજી પોલીસની ટીમ સતત વોચ રાખતી હોય છે. 13 માર્ચના રોજ એસઓજી પોલીસની ટીમ વડોદરા શહેરના વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પર કલાદર્શન 4 રસ્તા પાસે રતિલાલ પાર્કના A50 નંબરના મકાનમાં રહેતો વિપુલ સતીશ રાજપૂતે તેના મિત્ર કેયુર રમેશભાઈ રાજપૂત રહે મકાન નંબર 10 કેતન ફ્લેટ રામવાટિકા પાછળ સ્કાય માર્ક મેદાનની સામે વાડી વડોદરા સાથે મળીને તેના ઘરમાં નશાકારક કફ સિરપનો જથ્થો સંતાડી રાખ્યો છે. અને આ માહિતીના આધારે પોલીસે ત્યાં રેડ કરતા પોતે પકડાઈ ન જાય એના માટે સિરપની બોટલો ઉપરના સ્ટીકરો ઉખાડીને તેઓની બર્ગમેન ગાડીની ડેકીમાં મૂકી નશો કરતા ગ્રાહકોને ડિલિવરી કરતા હતા. આ બંને જણા કોની પાસેથી લાવતા હતા તેની તપાસ શરૂ કરાઈ છે. રેડ ગઈકાલે કરવામાં આવી છે. દિવસ દરમિયાન થઈ કે મોડી રાત્રે થઈ કે ક્યારે? મોડી સાંજે. પૂછવાછ પાછળનું કારણ એ છે સર, ગતરોજ પણ એક જે અકસ્માત થયો હતો તે કાર ચાલક નશાની હાલતમાં હતો. દારૂ પીધેલ નહોતો જે 100% કહી શકાય, પરંતુ એ પણ કોઈક પ્રકારે નશામાં હતો ને એકાએક મોડી રાત્રે આ પ્રકારની રેડ થઈને મોટા પ્રમાણમાં નશાકારક આ જે છે પોલીસની સફળ રેડ પાછળ પોલીસ ઘણા દિવસથી વર્કઆઉટ કરતી હતી. બાતમીને આધારે આ રેડ થઈ છે. તમે કહો છો એ ઇન્સિડન્ટને આની સાથે સંબંધ હોઈ પણ શકે, એની ન પણ હોઈ શકે. દ્વારા શું કામગીરી કરવામાં આવી છે? દવાની આડમાં નશીલું કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા 2 ઈસમોને પકડવામાં અને એક માતબર જથ્થો સીઝ કરવાની એસઓજીને આજે સફળતા મળી છે. જેમાં કોડેન એન્ડ્રેક્સ કફ સિરપ 100 mlની ટોટલ 2570 બોટલ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત આશરે 7,89,000 જેવી થવા જાય છે. જેમાં 2 આરોપી છે, વિપુલ સતીશભાઈ રાજપૂત અને બીજા છે કેયુર રમેશભાઈ રાજપૂત, જેઓ બંનેને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે. અને રતિલાલ પાર્ક સોસાયટી કલાદર્શન 4 રસ્તા પાસે તેમના ઘરેથી આ મુદ્દામાલ મળી આવેલ છે. જગ્યાએ FSLના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓના અભિપ્રાય સાથે NDPS એક્ટ મુજબ ગુનો બનતો હોય તેઓ બંનેની ધોરણસરની ધરપકડ કરી અને NDPS એક્ટની કલમ 8, 21 અને 29 મુજબનો ગુનો દાખલ કરી તેમને અટક કરી આજે નામદાર કોર્ટમાં તેના દિવસ 12ના રિમાન્ડ માંગવામાં આવેલા. અને તાજેતરમાં જ હમણાં જ અમને મેસેજ મળ્યો છે કે નામદાર કોર્ટ તરફથી આ બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ મળેલા છે. આગળની તપાસ છે એસઓજી દ્વારા થઈ રહી છે અને એના વધુ પુરાવા મળે અને વધુ જો કોઈ બીજા આની સંડોવણી હશે તો ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, આ ઇલીગલ સિરપ છે જેનું વેચાણ તો પ્રતિબંધ છે શું? આ શિડ્યુલ H અને શિડ્યુલ G મુજબનું ડ્રગ છે, પરંતુ જ્યાં સુધી આ ડ્રગ જે જગ્યાએથી મળી આવ્યું છે તો જ્યાં એને રાખવાની પરમિશન હોય કે જ્યાં એને વેચવાની પરમિશન હોય એની શરત પ્રમાણે જો સિરપ ન મળી આવે એ જગ્યાએથી અને બીજી જગ્યાએથી વધારે માત્રામાં મળી આવે તો આ NDPS એક્ટ મુજબ ગુનો બને છે. એસઓજીને એક અંગત બાતમી હતી કે આ પ્રકારના આરોપીઓ પોતાના આર્થિક લાભ માટે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેમાં આરોપી કેયુર રમેશભાઈ રાજપૂત છે એ અગાઉ આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનામાં પકડાયેલા છે, કે જેથી કરીને એ પોલીસના રડારમાં પણ હતા અને બાતમીના આધારે એ પોલીસે આ સફળ રેડ કરી છે. સર, શું બેકગ્રાઉન્ડ શું છે બંને આરોપીમાં કીધું તો બંને મેડિકલ સ્ટોર ધરાવે છે, જેઓ બરોડા શહેરની બહાર એટલે કે ગ્રામ્યની હદમાં મેડિકલ સ્ટોર ધરાવે છે. એટલે મેડિકલ સ્ટોર ધરાવે એટલા માત્રથી તેઓ આ જથ્થો ખરીદી અને ગેરકાયદેસર રીતને રાખી અને આ લોકો વેચતા હતા. વધારેમાં એમની પાસે જે અમુક બોટલો મળી છે એ જે બોટલો ઉપરથી એણે જેનું રેપર છે, સ્ટીકર છે, એ પણ કાઢી નાખ્યું છે, જે એની ગુનાહિત માનસિકતા પણ છતી કરે છે. સર, આ લોકો ક્યાંથી ખરીદીને લાવતા હતા? એ તપાસનો વિષય છે. એ લોકો એટલો જથ્થો ક્યાંથી ખરીદ્યો છે એ આગળ તપાસમાં જ્યાંથી મળશે
એની પણ પૂછપરછ કરવામાં બીજી આવશે. મેડિકલ દુકાનો પર આની તપાસ કરવામાં આવશે ખરી? જોઈએ, મેડિકલ સ્ટોરમાં તો આ વસ્તુ મળી આવે છે આમ તો દવા તરીકે, પરંતુ તપાસ કરતાં જો કોઈ ગેરકાયદેસરનો જથ્થો હશે તો એ પણ કાર્યવાહી કરવામાં આવશે. જે મેં કીધું એમ, જે કેયુર રમેશભાઈ રાજપૂત છે, તેઓ આશરે 1.5 વર્ષ પહેલાં આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનામાં પકડાયેલા છે. એટલે જો વપરાશ કરવો હોય તો પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે આ સિરપનો વપરાશ કરી શકાય? મેં જે રીતે કીધું એમ કે આ પ્રકારની જે દવા છે એ મેડિકલ સુપરવિઝન હેઠળ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે અને જરૂરિયાત મુજબ જ મળી શકે. આનો તમે સ્ટોરેજ કરી શકો નહીં કે તમે ગેરકાયદેસર રીતે એને જથ્થો સંગ્રહ કરીને વેચી શકો નહીં. જે રીતના માહિતી મળી હતી ને વેચાણ કરતા હતા, છૂટક વેચાણ કરતા હતા કે જથ્થાબંધ? અત્યારે તો જથ્થો મળી આવ્યો છે, પરંતુ એવી પણ માહિતી અમને મળી છે કે એ આ જથ્થો છે એ પોતાનું જે 2 વ્હીલર છે એમાં એના ઉપરના જે સ્ટીકર રેપર કાઢી અને જેની જરૂરિયાતવાળા માણસોને જેની પાસે પ્રિસ્ક્રિપ્શન. Subscribe now and press the bell icon. Never miss an update.